પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી ગાંજા જેવા નશીલા માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે મળેલી બાતમીના આધારે ડીબીઝેડ નોર્થ વિસ્તારમાં વોચ ગોઠવી તપાસ દરમિયાન એક ઈસમ પાસેથી અંદાજિત 3.788 કિલો ગાંજો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે 1,89,400 હોવાનું જાણવા મળ્યું છે. સાથે મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના ખાલી પેકેટ અને આધાર કાર્ડ મળી કુલ રૂપિયા 1,97,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી બલિન્દ્ર છોટેસિંહ ભટોરિયા અને હાજર ન મળી આવેલ આરોપી કાકા નામનો માણસ અને તપાસમાં જે નીકળે તેના વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન PI MJ રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.